આમોદ સેનેટરી ઇન્સ્પેક્ટરના ટેબલ પર કચરો નાખનાર યુવક કોંગ્રેસના પ્રમુખ સામે સરકારી કામગીરીમાં રોકાવાર થતા ધમકી આપવા થઈને ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પા ન આવવાના પ્રશ્નો બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી, છતાં વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં આવતા યુવા કોંગ્રેસી નેતાએ પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરી ખાતે લાવી સેનેટરી ઇન્સ્પેક્ટરના ટેબલ ઉપર ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો, જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી અને કેતન મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા અને સેનેટરી ઇન્સ્પેક્ટરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 224, 352, 351, 3 હેઠળ ગુનો નોંધાવ્યો હતો, જેથી આમોદનું રાજકારણ ગરમાયું હતું। આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે કેતન મકવાણાએ વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની હાજરીમાં અમારા ટેબલ ઉપર કચરો ઠાલવ્યો હતો, તે બાબતે ફરિયાદ કરી છે। આ બાબતે કેતન મકવાણાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ હતી તેમજ કચરો ઉઘરાવતો ટેમ્પો વિસ્તારમાં આવ્યો નહીં, એટલે અધિકારીના ટેબલ ઉપર કચરો ઠાલવ્યો હતો। મારી ઉપર રાજકીય કિન્નાખોરી રાખીને દલિતોનો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે। આ ઘટનાને પગલે નગરપાલિકા તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો। હવે એના વિશે હું જ્યારે એફઆઈઆર ગઈકાલ રાતે મેં સાંભળી તો જ્યારે સાંભળી ત્યારે પણ મને અત્યારે હસવું આવે છે। એ હાસ્યાસ્પદ છે। એનું કારણ એ જ છે કે જ્યારે મારા વિસ્તારની હું વાત કરું તો મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે પાઇપલાઇન તૂટેલી હતી તેની પણ રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા સમયથી કચરા ઉઠાવવા માટે ટેમ્પો નહોતું આવતું તેની પણ રજૂઆત કરી હતી। જ્યારે ટેમ્પો સીઓ સાહેબે જાતે જ કીધું હતું એસઆઈએ કબૂલાત કરી કે આવતીકાલે ટેમ્પો આવશે તો પણ આવ્યું ના, ત્યારે કચરો જાતે મેં મારા ઘરેથી લાવીને જ્યારે નગરપાલિકામાં એસઆઈના ટેબલ પર નાખ્યું, કારણ કે એમને પણ ખબર પડે કે અમારે જે કંઈ દુર્ગંધ વેઠે છે તે એ પણ જાતે વેઠે। પણ આ તો પેલું કહેવાય ને કે રાજકીય કિન્નાખોરી રાખીને કઈ ને કઈ રીતે આમ જનતાનો અવાજ દબાવવા માટે, તેમજ હું જાતે એક દલિત વિસ્તારમાંથી આવું છું, દલિતોનો અવાજ કંઈક વધારે અગ્રેસર ના બને તેના માટે રાજકીય કિન્નાખોરી કરીને મારી પર એક આ ફરિયાદ કરવામાં આવેલી છે। કારણ કે અવારનવાર નગરપાલિકાના અનેક બાબતમાં જે કંઈ ભ્રષ્ટાચાર થતો હોય એનો અવાજ હું છાતી ઠોકીને ઉઠાવું છું, તેમજ આવા ખોટા કેસ કરીને એવું સમજતા હોય કે હું ચૂપ બેસી જઈશ, હું ભ્રષ્ટાચારમાં અવાજ નહીં ઉઠાવું તો એમને શાણમાં સમજાવી દઉં છું કે કાયદા પણ અમે ચાલનારા લોકો છે, અમે ક્યારેય ધાકધમકી આપતા નથી। તમારા ઓફિસમાં સીસીટીવી ફૂટેજ પણ છે તે પણ જાહેર કરો, મારી પાસે જેટલા ફૂટેજ છે એ બધા હું જાહેર કરવાનો છું। એ બાબતે જણાવવાનું કે પરમ દિવસ જે બનાવ બન્યો હતો, જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારે ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે। તો એ કેતનભાઈએ તમારી ફેટ પણ પકડેલી, તમે એવું લખાવ્યું છે? જી। કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા, કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું, એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય? એ મીડિયાના કેમેરામાં આવેલ નથી, પણ દાગ ધમકી બી આપવામાં આવેલ છે અને ફેટ બી પકડવામાં આવેલી છે। હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ। દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર। તો આ લગ્નોત્સવને બનાવો ખાસ, આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર। અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ।